નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના ભીલાપુર ઢાઢર નદી બની ગટર. પ્રદૂષિત પાણીથી અબોલ પશુઓની હાલત કફોડી. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઢાઢર નદી હાલમાં પ્રદૂષણનો ભોગ બની છે. નદીમાં ગટરનું ગંદુ પાણી ભળતા આખી નદી લીલથી છવાઈ ગઈ છે, જેના કારણે ભર ઉનાળે પશુ પક્ષીઓ માટે પાણીના ફાંફા પડી રહ્યા છે. ગટરના જોડાણોએ નદીનું સ્વરૂપ બગાડ્યું. ભીલાપુર ગામના ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઢાઢર નદીમાં ઉપરવાસના ગામો કે અન્ય વિસ્તારો દ્વારા ગટરના પાણીના જોડાણો કરી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર જોડાણોને કારણે નદીમાં ચોખ્ખા પાણીને બદલે કાળું અને દુર્ગંધ મારતું ગંદુ પાણી વહી રહ્યું છે. આ ગંદકીને કારણે નદીના પટમાં ચારે તરફ લીલ જામી ગઈ છે, જે પાણીને પીવા લાયક રહેવા દેતી નથી અને ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પાણીની વધુ જરૂરિયાત હોય છે, પરંતુ નદીનું પાણી ઝેરી અને ગંદુ હોવાથી પશુઓ તે પી શકતા નથી. કિનારાના ગામડાઓમાં પશુપાલકો માટે પણ આ ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે પશુઓને પાણી પીવડાવવા માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. નદીમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા જળ સ્ત્રોત પર પ્રદૂષિત થયો. લીલનું સામ્રાજ્ય. ગંદા પાણીને લીધે નદી પર લીલની ચાદર પથરાઈ ગઈ છે. પ્રદૂષિત પાણી પીવાથી પશુઓમાં રોગચાળો ફેલાવાની ભીતિ વર્તાઈ રહી છે. ગ્રામજનોની માંગ છે કે નદીમાં ભળતા ગંદા પાણીને અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે. એક તરફ સરકાર નદીઓને બચાવવાની વાતો કરે છે, તો બીજી તરફ ભીલાપુરની ઢાઢર નદી ગટરમાં ફેરવાઈ રહી છે. જો વહેલી તકે આ ગંદા પાણીનું જોડાણ બંધ નહીં થાય તો પશુધન માટે જીવવું મુશ્કેલ બનશે.